500-600 રૂપિયા થાય. સાચું બોલવાનું. સાચું લે, ખોટું થોડી કહીએ. મેટ્રો વાળો 10 રૂપિયામાં ઠેઠ લઈ જાય તો રિક્ષામાં કોણ દે? એમ જોવા જઈએ તો રિક્ષા ચલાવી સારી, ક્યાં વાત હે. કેમ કે નોકરીમાં કઈ મળતું હોય નહીં. એવરેજ કેટલા મળતા હશે એમ? એવરેજ તો 25-30 હજાર ની અંદર, એનાથી વધારે નહીં. મતલબ મહિનાના 25-30 હજાર કમાઈ જાય. ભાઈ જેને કમાવું છે ને એ તો ગમે તેમ કરીને કમાઈ લે, રિક્ષા ચલાવીને પણ કમાઈ લે. પણ ખરેખર રિક્ષાવાળા કેટલું કમાય છે, એમનો દિવસનો વકરો કેટલો થાય છે, દિવસમાં કેટલું કમાઈ શકે છે ને મંથલી આવક એમની કેટલી થાય છે, તો પછી નોકરી કરાય કે પછી સામાન્ય રિક્ષા ચલાવાય? ચલો આપણે રિક્ષાવાળાઓને જ પૂછીએ. કેમ છો? મજામાં? આ મીટર સાથે ચલાવો કે ભાઈ મીટર બંધ જ છે? જે હોય એ બંધ છે. ચાલુ જોઈ લો. હે ચાલુ છે? અચ્છા, કેટલું કમાઈ લો તમે દિવસનું? સાચું બોલવાનું. હો 500-600 રૂપિયા થાય. સાચું બોલવાનું. સાચું લે, ખોટું થોડી કહીએ. 500-600 કે 1500-2000? 1500-2000 હોત તો બીજી એક લઈ લે. એટલે બધું કાઢીને 500-700 આવે. હા, આમ એવરેજ કેટલું નીકળે? 500-700 નીકળે મહિનાનું? મહિનાનું 21,000 નું નીકળે. પેસેન્જર ને સમજાઈએ એટલે પેસેન્જર નંબરથી ભરો ને એટલે કે ભાઈ હવે નંબરથી ભર્યો છે, વચ્ચેથી લોકો શું ભરીને નીકળી જાય, એટલે કે નંબરથી ભરાય ને યાર. અહીંયા કલાક ઉભા હોઈએ અને વચ્ચેથી લોકો ભરીને જતા રહે તો અમારો મતલબ જ નહીં. બીજા બધા વચ્ચેથી ફરી. હા, હવે કોના જોડે મગજમારી કરીએ? અચ્છા, રિક્ષા વાળા આમ દિવસમાં આમ એવરેજ કેટલું કમાઈ લે? પેલા જો ધંધો થતો હતો અને હવે ત્યારથી પબ્લિક જ નથી. કેમ પણ તોય આમ એવરેજ 400-500 રૂપિયા આખો દિવસમાં કમાય. એવરેજ 400-500 આવી હા, જાય. ગેસ કાઢતા બધું બધું? 400-500 રૂપિયા મળી જાય. દિવસના 400-500. એટલે તમને કેટલા મળે? હે? એ જ મળે 400-500 રૂપિયા. 400-500 રૂપિયા મળે છે દિવસના. સાચું ને? હા સાચું. પણ પેલા જેવો હવે ધંધો નહીં રહ્યો રોડ ઉપર. પેલા ધંધો હતો, હવે રોડ ઉપર એવો ધંધો નહીં રહ્યો. મેં તો સાંભળ્યું મેટ્રો ના લીધે ભાઈ વધારે કમાય. મેટ્રો ના હિસાબે અમે નહીં કમાઈ શકતા, નારોલ નરોડા વાળા જ કમાવે. અમારે તો શું મળે? અમારે મેટ્રો ના વસરાલ ના જ અમારે પેસેન્જર ભરવાના આવે ને. તો એટલે રિક્ષા વાળા પેસેન્જર નહીં પોસાવું જોઈએ ને, જોજો પેસેન્જર નહીં પોસાવું જોઈએ. હવે મેટ્રો વાળો 10 રૂપિયામાં ઠેઠ લઈ જાય તો રિક્ષામાં કોણ દે? તો નારોલ નરોડા, તમે નારોલ નરોડા ના જઈ શકો એવું હોય? ના, અમે નારોલ નરોડા ની સટલ નહીં ભરતા, અમે વસરાલ ની કોટન ભરે. કમાવા વાળા ખાલી નારોલ નરોડા વાળા કમાવે. એમ નહીં, પણ તમારે ધારો કે નારોલ નરોડા જવું હોય તો? ના, અમે નહીં જતા, અમારી ગાડી કોઈ ના જાય. એટલે ત્યાં કોઈ રોકે નહીં ને? એમ પોલીસ એવો વાળા કોઈ એરિયા ના હોય ને સિલેક્ટેડ રિક્ષા વાળા? ના, એવું કઈ નહીં હોતું. પણ શું મેં બનતા કોશિશ અમારા રોડ પર અમે ચલાવીએ. નારોલ નરોડા અમારો રોડ અલગ જ પડી જાય. અને પાછું શું પોલીસ વાળા ના તે બધી રીતે તકલીફ પડે. અચ્છા, હવે મને એક જવાબ દઈ દો કે નોકરી કરવી સારી કે પછી ધંધો કે પછી આવી રિક્ષા ચલાવવી? એમ જોવા જઈએ તો રિક્ષા ચલાવી સારી, ક્યાં વાત હે. કેમ કે નોકરીમાં કઈ મળતું હોય નહીં. 10,000 થી વધારે પગાર ક્યાંય ના મળે. અત્યારે રિક્ષા લાઈન માં બધું એમ ને? મને કે નોકરીમાં પૂરું થાય નહીં. નોકરી કરાય કે રિક્ષા 500 રૂપિયામાં શું પૂરું થાય? હા, આમાં તો કદાચ 700-800 રૂપિયા મળી બી જાય છે. એવરેજ કેટલા મળતા હશે એમ? એવરેજ તો 25-30 હજાર ની અંદર, એનાથી વધારે નહીં. મતલબ મહિનાના 25-30 હજાર કમાઈ જાય. 25,000 જેવું થાય. નોકરીમાં 15,000 રૂપિયા પગાર મળે. હા એમાં શું લેવાનું? લાઇટ બિલ આવે છે મહિને ઘરનું, હા 8,000 તો ભાડું છે મકાનનું. હા, એમાં 8-9 કલાક જવાનું. હા, તો એના કરતા તો પોતાની રિક્ષા ચલાવી ના રહી. પોતાની ચલાવીએ, બહાર દેવું બી છે ભાઈ. કોઈ માણસ એવો નહીં કે દેવું ના હોય. હા બધા આગળ પાછળ ચકડીઓ ચાલતી જ હોય. દરરોજ નું 1,800 રૂપિયા તો ભરણ છે અમારું. હા, ક્યાંથી ભરવાનું? આના ઉપર જ ભરીએ. પણ આપણું હોય આપણું. હા, નોકરી એ નોકરી. નોકરીમાં ના પોસાય ને. ટૂંકમાં જો તમને એવું નથી લાગતું કે ભાઈ રિક્ષા ચલાવીશું તો લોકો શું કહેશે, તો તમારે આરામથી રિક્ષા લાવી દેવાને રિક્ષા ચલાવવાની શરૂઆત કરી દેવાય. કેમ કે રિક્ષા ચલાવશો તો તમારા 20-25 હજાર તો ક્યાંય નથી ગયા. 15-20 હજારની નોકરી કરવી એના કરતા પોતાની રિક્ષા ચલાવવી સારી.